15 જિલ્લાઓમાં આવતીકાલથી મોક ડ્રીલ શરૂ થશે। ગૃહ મંત્રાલયના આદેશને અનુસાર રાજ્યમાં મોક ડ્રીલનું આયોજન કરાયું છે, જેમાં વડોદરા, સુરત, તાપી, અમદાવાદ, જામનગર, દ્વારકા, કચ્છ, ભરૂચ, ગાંધીનગર, ભાવનગર, મહેસાણા, નર્મદા, નવસારીમાં, ડાંગમાં મોક ડ્રીલ યોજવામાં આવશે। ગુજરાતમાં આઈપીએસ મનોજ અગ્રવાલને મોક ડ્રીલના ઇન્ચાર્જ બનાવાયા છે। કેન્દ્રીય ગૃહ સચિવની બેઠકમાં સીએસ પંકજ જોશી, પોલીસ વડા વિકાસ સહાય મનોજ દાસ જોડાયા હતા। મોક ડ્રીલ અને બ્લેકઆઉટ એક્સરસાઇઝ શું છે એ જાણીએ। મોક ડ્રીલ એ એક પ્રકારની પ્રેક્ટિસ છે। કોઈ ઇમરજન્સી જેમ કે હવાઈ હુમલો થાય તો સામાન્ય લોકો અને વહીવટી તંત્ર કેટલી ઝડપથી રિએક્ટ કરી શકે છે। બ્લેકઆઉટ એક્સરસાઇઝનો અર્થ એ છે કે ચોક્કસ સમય માટે સમગ્ર વિસ્તારની લાઇટ બંધ કરવી। જો કોઈ દુશ્મન દેશ હુમલો કરે તો વિસ્તારને અંધારામાં કેવી રીતે સુરક્ષિત રાખી શકાય, આનાથી દુશ્મનને નિશાન લગાવવું મુશ્કેલ બને છે।